दृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोत् भूतैः यत्साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयम् तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पित वैचित्रचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्री नमः इदं श्रीदक्षिणामूर्तये। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। पहलो मंत्र। ब्रह्मादेवानां प्रथमः संबभूव विश्वस्य कर्ता भुवनस्य गोप्ता स ब्रह्म विद्यां सर्वविद्या प्रतिष्ठा अथर्वाय ज्येष्ठपुत्राय प्राह સર્વવિદ્યા પ્રતિષ્ઠા એમાં ભાષ્યકારના બે હેતુઓ. પહેલો હેતુ સર્વવિદ્યા વેદ્યમ વા વસ્તુ અનયા વિજ્ઞાયતે ઇતિ. આ વિદ્યા એવી છે જેના દ્વારા બીજી બધી વિદ્યાઓ જાણે કે પ્રાપ્ત થઈ ગઈ હોય એવું થાય છે, માટે પ્રતિષ્ઠા છે. બીજી બધી વિદ્યાઓ પ્રાપ્ત કરીને વ્યક્તિને અજ્ઞાન અવિદ્યાની નિવૃત્તિ કરવી છે. એ વિદ્યાઓથી નથી થતું, પરંતુ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરવાથી એ થઈ જાય છે. માટે બધી વિદ્યાઓની એ પ્રતિષ્ઠા બની જાય છે. વિશેષણ. અને એની અંદર ચર્ચા કરતા હતા ત્યારે મેં કહ્યું કે કોઈ પણ જેમ આપણે કોઈ પણ વસ્તુને જેમ વધારે જાણવાનો પ્રયત્ન કરીએ છીએ એમ આપણને ખ્યાલ આવે છે કે આપણે વધારે ને વધારે વસ્તુ વિશે નથી જાણતા. જ્યારે નતા જાણતા ત્યારે આપણને આવું નહોતું કે આના વિશે નથી જાણતા, પણ જેવું આના વિશે આનું વિશ્લેષણ શરૂ કરો તમે એટલે ખબર પડે કે આનું તો કેટલી બધી વસ્તુ આપણને ખબર જ નથી. ખાલી પ્રશ્નો આપણને કોઈ કરે કે આપણે કરીએ આપણી જાતને કે મને કેટલી વસ્તુ આ કલર શેને કારણે છે, પતી ગયું. મને તમે પૂછો નથી ખબર શું છે, એટલી ખબર છે ક્લિપ પર્પઝ આનો આ છે, આ પ્રયોજન વગેરે. પ્લાસ્ટિક બહુ હતો આટલું, પ્લાસ્ટિક એટલે શું, પતી ગયો. એટલે સમજી ગયા. જગતની કોઈ પણ પદાર્થને તમે જેમ વધુ જાણવાનો પ્રયત્ન કરો એમ તમને ખબર પડતી જાય કે આના વિશે ઘણું બધું નથી જાણતા. અને માટે વસ્તુને જાણવાથી હું અજ્ઞાની છું એની નિવૃત્તિને બદલે હું ઘોર અજ્ઞાની છું એ વસ્તુ ફલિત થાય છે. સમજી ગયા. અને એ દ્રષ્ટિએ જ્યારે બ્રહ્મવિદ્યાની અંદર આવા કોઈ અવયવો નહીં હોવાને કારણે બ્રહ્મ નિરવયવ છે. માટે બ્રહ્મ જે સમગ્ર જગતનું કારણ છે, સમગ્ર જગતની જે પ્રતિષ્ઠા છે એ બ્રહ્મ તદ્બ્રહ્મ અહમસ્મી એવું જાણવાને કારણે સમગ્ર જગત જાણે કે જણાઈ જાય છે. અર્થાત જગતમાં પ્રવર્તમાન બધી વિદ્યાઓ પણ જાણે કે મને પ્રાપ્ત થઈ જાય છે. માટે સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે.
આ એક હેતુ. અર્થાત આ બ્રહ્મવિદ્યા અને આ વિદ્યાનો ભેદ એટલો છે, બ્રહ્મવિદ્યા પ્રાપ્ત કરીને હું અજ્ઞાની છું, હું કશું જાણતો નથી, એની નિવૃત્તિ થઈ જાય. જ્યારે કોઈ પણ અન્ય વિદ્યાની અંદર હું કંઈક જાણું છું, કંઈક જાણતો નથી, એ ચાલુ જ રહે છેક સુધી. આ બહુ મોટો ભેદ છે. અને એવું આજે જ નહીં, 10 પેઢી પછી પણ આનું વિશ્લેષણ વૈજ્ઞાનિક શરૂ કરે તો આજ એનો તો જન્મ પૂરો થઈ જ જવાય. પછી આવેની પેઢી, પછી આવેની પેઢી, 10 પેઢી પછી પણ હજુ આનું વિશ્લેષણ ચાલુ જ હોય. અને એમાં પછી વચ્ચે જે જાણ્યું હોય એનું ખંડન મંડન પણ ચાલતું હોય. એટલે કોઈ પણ જગતની વસ્તુ માટે હું જાણું છું અને નથી જાણતો, બંને રહેવાનું. કંઈક અંશે જાણું છું, કંઈક અંશને નથી જાણતો. બ્રહ્મ નિરંશ હોવાને કારણે જો બ્રહ્મનું જ્ઞાન થઈ જાય તો પછી હું કંઈ જાણતો નથી, એ વસ્તુમાંથી નિવૃત્ત, હું અજ્ઞાની છું એમાંથી નિવૃત્ત થઈ જાય. માટે બધી વિદ્યાઓની એ પ્રતિષ્ઠા બની જાય છે. બીજો ભાષ્યકાર હેતુ આપે છે, સર્વ વિદ્યા અભિવ્યક્તિ હેતુત્વાત સર્વ વિદ્યા આશ્રયમ ઇત્યર્થ. સર્વ વિદ્યા અભિવ્યક્તિ હેતુત્વાત, આમાં પ્રતિષ્ઠા માટે બીજો આ હેતુ છે, પ્રતિષ્ઠાને સમજાવે છે કે આ બ્રહ્મ વિદ્યા કેવી રીતે બધી વિદ્યાની પ્રતિષ્ઠા છે. બ્રહ્મ વિદ્યા એટલે બ્રહ્મ, વસ્તુનું જ્ઞાન એ વસ્તુ જેવી છે એવું જ હોય. વસ્તુ શું છે? બ્રહ્મ. માટે જ્ઞાન પણ બ્રહ્મ. અને એ બ્રહ્મ જે છે એ કેવું છે? ચૈતન્ય છે. ચૈતન્યને કારણે જ જ્ઞાન સંભવી શકે, વિદ્યા સંભવી શકે. અને માટે બ્રહ્મ વિદ્યા અર્થાત બ્રહ્મ, અને એ બ્રહ્મને કારણે, ચૈતન્ય સ્વરૂપ હોવાને કારણે, જ્ઞાન સ્વરૂપ હોવાને કારણે બધા જ્ઞાન સંભવે. અને એ રીતે પણ બ્રહ્મ વિદ્યા સર્વ વિદ્યાઓની પ્રતિષ્ઠા બની જાય છે. એનો હેતુ આ બીજો હેતુ. સર્વ વિદ્યા અભિવ્યક્તિ હેતુત્વાત, બધી વિદ્યાઓની અભિવ્યક્તિ ચૈતન્યને કારણે છે. જ્યાં ચેતનતા ન હોય ત્યાં કોઈ વિદ્યા પ્રાપ્તિની વાત જ ન થાય. ચેતનને વિદ્યા પ્રાપ્તિની વાત હોય. એટલે વિદ્યા ત્યારે જ સંભવી શકે જ્યારે ચેતન હોય, અને ચેતન બ્રહ્મ છે. અને બ્રહ્મ એ જ બ્રહ્મ વિદ્યા છે, કારણ કે વિદ્યા હંમેશા વસ્તુ જેવી હોય એવી જ હોય. અને માટે એ દ્રષ્ટિએ આ બીજો હેતુ ભાષ્યકારે આપ્યો કે કેમ આ સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. અને આ રીતે બ્રહ્માજીએ અથર્વાને આ બ્રહ્મ વિદ્યા આપી, જે સર્વ વિદ્યાની પ્રતિષ્ઠા છે. સંપ્રદાયનો પ્રારંભ થયો. હવે એ સંપ્રદાય આગળ વધે છે. એ અથર્વાએ કોને આપ્યો? અથર્વાએ બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરીને બેઠા છે. કોણ એમની પાસે ગયું શિષ્ય તરીકે? એ હવે બીજા મંત્રમાં કહે છે. અથર્વણેયામ પ્રવદેત બ્રહ્મા અથર્વાતામ પુરોવાચાંગિરે બ્રહ્મ વિદ્યા સ ભારદ્વાજાય સત્યવહાય પ્રાહ ભારદ્વાજોંગિરસે પરાવરામ. જો હવે અન્વય પહેલા. પુરા યામ બ્રહ્મા પ્રવદેત. પુરા પહેલા, યામ જે બ્રહ્મ વિદ્યાને બ્રહ્મા પ્રવદેત બ્રહ્માજીએ કઈ આપી, ઉપદેશ કર્યો. તામ તે બ્રહ્મ વિદ્યા, તામ બ્રહ્મ વિદ્યામ અથર્વા ઉવાચ. આ બ્રહ્મ વિદ્યા અથર્વાએ કહી. કોને? સહ સત્યવહાય ભારદ્વાજાય પ્રાહ. અથર્વાએ કોને આપી? સોરી, તામ બ્રહ્મ વિદ્યામ અથર્વા અંગીરે ઉવાચ. અંગીરે રહી ગયું હતું. અંગીરે અંગીર ઋષિને આપી. અને અંગીર ઋષિએ કોને આપી? સહ સત્યવહાય ભારદ્વાજાય પ્રાહ. એ અંગીર ઋષિએ ભારદ્વાજ એટલે કે ભરદ્વાજના કુળમાં જન્મેલા જે ભારદ્વાજ ઋષિ છે, ભારદ્વાજ નામ નથી, એ તો કુળનું નામ છે. એમનું નામ છે સત્યવહાય. સત્યવહને જે ભરદ્વાજના કુળમાં જન્મેલા છે, એમને આ જ્ઞાન આપ્યું.
અને પછી કહે છે ભારદ્વાજ પરાવરામ અંગીરસે પ્રાહ. અને એ ભારદ્વાજ ઋષિએ અંગીરસ ઋષિને આ જ્ઞાન આપ્યું. આ રીતે આનો અન્વય છે. છેલ્લે તમારે પ્રાહ કે પ્રવદેત ઉમેરી દેવાનું. પહેલું, બ્રહ્મા અથર્વણે યામ પ્રવદેત. બ્રહ્માજી એ જે વિદ્યા અથર્વા ઋષિને આપી. હવે અહીંયા છે ને અથર્વા નથી, અથર્વાય કહેવું જોઈએ. પ્રથમ મંત્રની અંદર અથર્વાય શબ્દ છે, ચતુર્થી વિભક્તિ છે, અથર્વની. પણ અહીંયા કે છે અથર્વણે, એટલે આ જાણે કોઈ નવું આવી ગયું એવું લાગે છે. ના ના, યામ બ્રહ્મા પ્રવદેત. બ્રહ્માજીએ જે બ્રહ્મ વિદ્યા આપી તો પછી અથર્વાને જ આપી છે. માટે અથર્વણે જે શબ્દ જે છે એ પણ આ બીજો નામ છે. એટલે એક નકારાંત શબ્દ છે અથર્વન, એની ચતુર્થી વિભક્તિ અથર્વણે. પ્રથમ મંત્રની અંદર અથર્વાય છે, એમાં અકારાંત શબ્દ છે અથર્વ, અને એની ચતુર્થ વિભક્તિ છે અથર્વાય. રામ શબ્દની ચતુર્થી વિભક્તિ કઈ? રામાય. બસ થઈ ગયું, અથર્વાય. નકારાંત હોય તો અથર્વણે ચતુર્થી વિભક્તિ. અથર્વન શબ્દ એટલે એક નકારાંત છે, એક અકારાંત શબ્દ છે, પણ એક જ વ્યક્તિ એક જ છે. અને જનરલી આ નકારાંત શબ્દ જે છે એ વધારે જાણીતો છે શાસ્ત્રમાં. સારું, પછી પ્રવદેત જે છે એનો અર્થ છે, આમ તો પ્રવદેત જે છે ને એનો અર્થ એવો છે કે આ ઉપદેશ કરવો જ જોઈએ. શેનો? બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ કરવો જ જોઈએ. હવે આવું અહીંયા કહેવાનો અર્થ જ નથી, કારણ કે એમણે ઓલરેડી આપી દીધી છે. બ્રહ્માજીએ અથર્વણ જે છે એને આ જ્ઞાન આપી દીધું છે. માટે શું વાપરવું જોઈએ? ભૂતકાળ વાપરવો જોઈએ. એને બદલે પ્રવદેત વાપર્યું છે. વાસ્તવમાં પ્રાવદત વાપરવું જોઈએ. પણ ભાઈ આ તો વૈદિક લાયસન્સ છે. મેં ગઈકાલ કહ્યું હતું ભદ્રંગ કર્ણેભિઃ શબ્દ કર્ણૈહિ, કર્ણ શબ્દની તૃતીય વિભક્તિ બહુવચન કર્ણૈહિ થાય. રામૈહિ, હા, કર્ણ દ્વારા, અથવા દ્વિવચન વાપરવું જોઈએ તો ચાલે. પરંતુ વાસ્તવની અંદર તો આમાં કર્ણેભિઃ કહ્યું છે. છાંદસ પ્રયોગ છે. પાણીની મહારાજે બધાનો ઉકેલ લાવી દીધો છે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. એટલે પ્રાવદત્તની બદલે પ્રવદેત કહ્યું છે. સારું, ચાલો. પછી અથર્વા તામ બ્રહ્મ વિદ્યામ પુરા અંગીરે ઉવાચ. અને એ અથર્વાએ જે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરેલી એ તામ, એ જ બ્રહ્મ વિદ્યાનો અર્થ એવો થયો કે એમને બ્રહ્માજી પાસેથી પૂર્ણ માત્રામાં એ મળી ગઈ હતી. તો અહીંયા જે આચાર્ય પાસેથી આચાર્યના મસ્તકમાં જેવું છે એવું ને એવું જ શિષ્યના મસ્તકમાં પૂરેપૂરું જાય એને સંપ્રદાય કહેવામાં આવે છે. હા, અહીંયા જે સ્પષ્ટ હોય બ્રહ્મ વિદ્યા, એવી સ્પષ્ટતા પેલા શિષ્યને જો થાય તો પછી એને સંપ્રદાય કહેવામાં આવે છે. સમ્યક પ્રદીયતે અસ્મૈ ઇતિ સંપ્રદાય. સમ્યક પ્રદીયતે, સારી રીતે આપવામાં આવી. અસ્મૈ કોને? શિષ્યાય. જે શિષ્યને સારી રીતે પ્રદાન કરવામાં. સારી રીતે એટલે શું? જેવી ગુરુને સ્પષ્ટતા છે એવી જ એને સ્પષ્ટતા થઈ જાય તો એ ગુરુ શિષ્ય સંપ્રદાય કહેવામાં આવે છે. સંપ્રદાય એક પ્રક્રિયા છે. સંપ્રદાય એટલે આપણે ગુરુ શિષ્ય પરંપરા બોલીએ છીએ, પણ એ પરંપરા વિદ્યા પરંપરા છે, વિદ્યાનું પ્રદાન, એટલે એને સંપ્રદાય કહેવાય છે. અને એ રીતે અહીંયા અથર્વાએ તામ, એ જ બ્રહ્મ વિદ્યા પૂરા પહેલા અંગીરે, અંગીર ઋષિને. આ અંગીર જે છે એ રેફાંત શબ્દ છે અને આગળ અંગીરસ આવવાનો છે, એ સકારાંત શબ્દ છે, એ હજુ વાર છે. પણ એ અંગીરને આપી એવું કહ્યું. અંગીર શિષ્ય. અને અંગીરે પછી કોને આપ્યું? એટલે કે છે અંગીર ઋષિ કોને? ભારદ્વાજને આપ્યું, જે સત્યવહ છે એમને આપ્યું. સત્યવહનો શબ્દ છે સત્યમ વહતી ઇતિ સત્યવહ. સત્યનું વહન કરનાર, સત્યનું પાલન કરનાર, સત્યમ અનુસરતી ઇતિ સત્યવહ. એટલે આ વ્યક્તિ સત્યનું જે પાલન કરે છે, જે ધર્મનું પાલન કરે છે, જે અધિકારી છે આ વિદ્યાનો, એને આપી. અને ભારદ્વાજ કહ્યું. આ બહુ
જાણીતું છે શાસ્ત્રની અંદર, સંસ્કૃતની અંદર તમારે કુળનું નામ દર્શાવવું હોય, પિતાનું નામ દર્શાવવું હોય તો આ રીત છે. પિતા કોણ છે? ભૃગુર વૈ વારુણી, હે ને, વારુણી, ભૃગુ વારુણી. જ્યાં આપણે કહીએ કે રમેશભાઈ પટેલ, એવી રીતે ભૃગુ વારુણી. ભૃગુ છે પોતાનું નામ, વારુણી એ કુળનું નામ, પિતાનું નામ. આમ તો વારુણી, વરુણના પુત્ર વારુણી, દશરથના પુત્ર દાશરથી. સુમિત્રા માતાના નામ પરથી છે. આપણે જોવાના છે આગળ વેદની અંદર જેટલું બહેનોનું જેટલું સન્માન કરવામાં આવ્યું છે એટલું ક્યાંય કરવામાં આવ્યું નથી. એ પછી ચર્ચા અત્યારે નથી, પરંતુ કહેવાનો આશય એ છે માતાના નામ પરથી છે. સત્યકામ જાબાલ છે ને. હા, લક્ષ્મણને માટે શબ્દ છે સૌમિત્રેય, સુમિત્રાના પુત્ર. લક્ષ્મણને દાશરથી કહો તો પિતાના નામ પરથી, લક્ષ્મણને સૌમિત્રેય કહો તો સુમિત્રાના નામ પરથી. એટલે માતા કે પિતાના નામ પરથી આપી શકાય છે. ભારદ્વાજ, ભરદ્વાજ ઋષિના કુળમાં જન્મેલા અથવા ભરદ્વાજના પુત્ર પણ જે હોય તે, એ ભારદ્વાજ જેમનું પોતાનું નામ સત્યવહ છે એને શિષ્ય બનીને આવ્યા અને એને જ્ઞાન આપ્યું. કોણે? અંગીરે. જો સંપ્રદાય ચાલે છે. અને પછી અને ભારદ્વાજે કોને આપ્યું? અંગીરસને. અંગીરસે પરાવરામ, એના માટે વિશેષણ વાપરે છે. બ્રહ્મવિદ્યાનું એક બીજું વિશેષણ પરાવરામ. પહેલામાં મંત્રમાં આવ્યું સર્વ વિદ્યા પ્રતિષ્ઠા. હવે નવું વિશેષણ બ્રહ્મવિદ્યા માટે વાપરે છે પરાવરામ. હવે આ પરાવરા શબ્દ સમજવો પડશે. પરાવરા શબ્દને ચાર રીતે સમજાવે છે. ચાર રીતે સમજાવે છે. પહેલો અર્થ હું તમને કહું. ભાષ્યકારે જે અર્થ કર્યો છે પહેલા કહું. પરસ્માત પરસ્માદ અવરેણ પ્રાપ્તા ઇતિ પરાવરા. પરસ્માત પરસ્માત, જે પર એટલે ચડિયાતું, જે પહેલા રહેલા છે, ગુરુ. પરસ્માત પરસ્માત અર્થાત જે પહેલા રહેલા છે તેમની પાસેથી, પંચમી છે પરસ્માત, એમની પાસેથી, અવરેણ જે પછી આવેલા છે શિષ્ય, એના દ્વારા, અવરેણ તૃતીયા, એના દ્વારા પ્રાપ્ત થાય છે માટે પરાવર. પણ અસ્મિન પક્ષે સામર્થ્ય અભાવાદ આર્ષ સમાસ, આવો સમાસ ન કરી શકાય. અને ભાષ્યકાર બિચારા બધું બતાવે છે. હવે પર એટલે આમ અર્થ છે ને ચડિયાતું, એટલે ગુરુને ચડિયાતા કહેવા જ જોઈએ કારણ કે જ્ઞાન ધરાવે છે. શિષ્યને અવર કહેવા જોઈએ, ઉતરતા કહેવા જોઈએ કારણ કે અજ્ઞાન ધરાવે છે. અને જેવી રીતે ગંગા ભગવાનના મસ્તકમાંથી નીકળી અને નીચે આવીને બધા પર અનુગ્રહ કરે, ઉચ્ચ સ્થાનેથી આવીને નીચે અનુગ્રહ કરે, એવી જ રીતે આ વિદ્યા પણ ગંગા સમાન છે. ભગવાનના મસ્તકમાંથી, હે ને, ઉચ્ચ સ્થાનમાંથી આવે છે અને નીચે રહેલા જે છે આ શિષ્યો વગેરેને એ પવિત્ર કરે છે. એવી રીતે જેમ ગુરુ જેવા ઉચ્ચ સ્થાનેથી આ જ્ઞાન ગંગા નીચે નીકળે છે, એટલે આ જ્ઞાનને છે ને હંમેશા ગંગા સાથે જ સરખાવે છે. ગંગાજી એ ભગવાનના મસ્તકમાંથી, જ્ઞાને ક્યાંથી આવે? મસ્તકમાંથી. એ ગુરુનું મસ્તક કે ભગવાનના મસ્તક? છેવટે બ્રહ્માજી ભગવાનના મસ્તકમાંથી જ આવી છે. અને એ નીચે રહેલા એટલે કે આ શિષ્યો જે છે, અવર જે છે, એમને બધાને પવિત્ર કરે છે. પેલો ગંગાનો પ્રવાહ એ અવિરત છે અને આ જ્ઞાન ગંગાનો પ્રવાહ પણ અવિરત. અત્યારે ભણી રહ્યા છીએ. બ્રહ્માજીએ ક્યારે આપી છે? 2-3 કરોડ વર્ષ કે કોઈ ક્યારે? અખંડ પરંપરા. ઇનફેક્ટ પરંપરાનો કેટલોક અંશ તો વંશ બ્રાહ્મણ બૃહદારણ્યકમાં કહેવામાં આવ્યો. અણે અને આપી, અણે અને આપી, અણે અને આપી, અણે અને આપી, અણે આપી. અને આ ઘણીવાર શું થાય, જે કહીએ એ જો સાંભળે નહીં બરાબર તો એ થોડુંક કંઈક ઉલટું લઈને જાય. એ બીજાને કે થોડું વધારે ઉલટું થાય, ત્રીજાને, ચોથાને, અને એમ કરતા છેલ્લે ખરેખર કહેલું હોય કોઈક સત્ય વસ્તુ, જ્યારે 10મી પંક્તિ પાસે જાય ત્યારે અફવા બની ગઈ હોય. આવું બની શકે. પણ અહીંયા તો જે બ્રહ્મવિદ્યા બ્રહ્માજીએ અને આપી અથર્વાને કે દક્ષિણામૂર્તિએ સનતકુમારોને આપી, એ જ બ્રહ્મવિદ્યા અત્યારે મુંડકોપનિષદ શિબિરમાં ચાલે છે. માટે જ્ઞાન ગંગાનો પ્રવાહ અવિરત છે, અખંડ. પેલો ગંગાનો પ્રવાહ અખંડ છે. ઋષિકેશ જવું એટલે મને પહેલું આ જ યાદ આવે કે હું આવું કે ના આવું, આ પ્રવાહ તો ચાલુ જ છે વર્ષોથી.
અનાદિકાળથી. બંનેનો ઉદ્ભવ મસ્તકમાંથી, બંને પવિત્ર કરે. હા, નહીં જ્ઞાનેન સદૃશમ પવિત્રમિહ વિદ્યતે. હા, ભગવાને કહ્યું આ જ્ઞાન સમાન પવિત્ર કરનાર આ દુનિયાની અંદર કશું જ નથી. પવિત્ર કઈ રીતે કરે? પેલામાં તો સ્નાન કરો ને એટલે કલાક પછી ફરી સ્નાન કરવાનું. આ સિઝનમાં તો ફરી બતા એવા. આ તો પુણ્ય ને પાપ બંનેથી હંમેશ માટે છોડાવી દે. અશુદ્ધિ આ જ છે. પુણ્ય પાપ અને એનામાંથી ઉત્પન્ન થતા સુખ દુઃખના અનુભવો ને એના કારણે જન્મતા અનેક પ્રકારના ખ્યાલ, બધામાંથી નિવૃત્તિ. નહીં જ્ઞાનીને સદૃશમ પવિત્રમ. અને પેલામાં ગીતા મહાત્મ્યમાં પણ છે. શું છે? ગીતામ વસી સ્નાનમ. ચાલો, એ યાદ નથી આવતું મને, પણ એની એટલે આ રીતે બંનેની સામ્ય જોવા મળે છે. માટે પરાવરામ, પર એટલે ઉચ્ચ સ્થાન, અવર એટલે નીચેનું સ્થાન. ત્યાંથી ઉચ્ચ સ્થાનથી નીચેના સ્થાન તરફ સતત વહેનારી હોય આ જ્ઞાન ગંગા બ્રહ્મ વિદ્યા. પરાવરામ બ્રહ્મ વિદ્યા, આ એક અર્થ. બીજો, આ સમાસ તમને ઠીક નથી લાગતો? ના, સારું. પરાચ અસૌ અવરાચ ઇતિ પરાવરા, આ બીજો અર્થ. પરા છે અને અવરા છે. પર જે છે એને કારણ કહેવામાં આવે છે, પરાવિદ્યા, અને અવરા વિદ્યા જે છે એને કાર્ય. બ્રહ્મ વિદ્યા ને પરા ને અવરા એટલે બ્રહ્મ વિદ્યા બરાબર પરાવિદ્યા વત્તા અવરા વિદ્યા. આગળના મંત્રમાં જ કહે છે હવે પરા અપરા ચ, આગળ આવવાનું જ છે હવે. અવરા એટલે અપરા, અર્થાત જે કાર્ય રૂપે રહેલું છે જગત એ પણ બ્રહ્મ છે, એનું કારણ પણ બ્રહ્મ છે. માટે પરાવિદ્યા એટલે કારણ વિદ્યા બ્રહ્મ વિદ્યા વત્તા અવરા વિદ્યા એટલે કાર્ય વિદ્યા બ્રહ્મ વિદ્યા. માટે બ્રહ્મ વિદ્યા બરાબર પરાવરા. પરાવિદ્યા વત્તા અવરા વિદ્યા. સમજી ગયા ને? ખ્યાલ આવી ગયો ને? હા. અને તો પછી પણ અમારે અવરને કારણ કેવું ને પરને કાર્ય કેવું હોય તો ના ભાઈ. જો કારણ ચડિયાતું હોય, કાર્ય કરતા કોણ ચડિયાતું હોય? કારણ ચડિયાતું હોય. કાર્ય કોના કારણે છે? કારણને કારણે છે. કારણ કાર્યને કારણે નથી. માટી સ્વતંત્ર છે કે ઘડો સ્વતંત્ર છે? હા, ધેટ્સ ઓલ. માટે ચડિયાતું કારણ છે, માટે એને જ પરા કહેવાય. કારણ વિદ્યા પરાવિદ્યા, અવરા વિદ્યા કાર્ય વિદ્યા. પણ છે બંને શું? બ્રહ્મ. માટે બ્રહ્મ વિદ્યા. થઈ ગયું? થઈ ગયું કે નહીં? હું હમણાં પૂછું છું તમને. પછી બીજો શંકરાચાર્યજી અર્થ આપે છે, પરાપર સર્વ વિદ્યા વિષય વ્યાપ્તે હે વા તામ પરાવરામ. આ અર્થ આપું એ પહેલા હું તમને કહી દઉં, આ જ ઉપનિષદની અંદર બ્રહ્મ માટે પરાવર શબ્દ વપરાયેલો છે. બહુ જ જાણીતો મંત્ર છે. વિદ્યતે હૃદય ગ્રંથિ તસ્મિન દૃષ્ટે પરાવરે. તસ્મિન પરાવરે દૃષ્ટે સતી. આ પરાવરનું દર્શન થઈ જાય તો વિદ્યતે હૃદય ગ્રંથિ. અંતઃકરણમાં રહેલી પેલી ગ્રંથિઓ જે છે, ગાંઠો, મેં યાદ કરો સવારે મેં કહ્યું હતું ગાંઠો બધી. હું મનુષ્ય છું એ ગાંઠ. હું પિતા છું, ફલાણો છું, ઢીકણો છું, આ છું, તે છું, તે છું. હું બ્રહ્મ છું, એનાથી જે કંઈ બોલીએ એ ગાંઠ છે. બસ એને ગ્રંથિ કહેવામાં આવે છે. વિદ્યતે ક્યારે તોડી નાખે છે? ક્યારે પણ તસ્મિન દૃષ્ટે પરાવરે. આ પરાવર બ્રહ્મ જે છે એના દર્શનથી અર્થાત એના જ્ઞાનથી, અપરોક્ષ જ્ઞાનથી એ છૂટી જાય છે. માટે બ્રહ્મ માટે પરાવર શબ્દ વપરાયો છે. માટે બ્રહ્મ વિદ્યાને પરાવરામ. ચાલો હવે બીજો અર્થ. સ્વામીજી તમને આટલા બધા અર્થ આપવાનું કોણે કહ્યું? જે હશે તે. મેં જે આચાર્યો કરેલા છું તમને આપું જ, મારું કશું નથી એમાં. પરાપર સર્વ વિદ્યા વિષય વ્યાપ્તે હે વા તામ પરાવરામ. પર એમ કે છે, પર જે પરાવિદ્યા એટલે બ્રહ્મ વિદ્યા, અને અવર વિદ્યા એટલે એનાથી અન્ય. એનાથી અન્ય શું? બ્રહ્મથી અન્ય શું? સર્વ નામરૂપ. હે, જે કઈ નામરૂપ છે એ કોણ છે? નામરૂપ રૂપ એ થયેલો છે. માટે પરાવરા બરાબર બ્રહ્મ વિદ્યા. ચાલો, સારું, પત્યું. સંપ્રદાય પત્યો. બે મંત્રોની અંદર આખા સંપ્રદાય
કેટલા ઋષિઓ કોઈ કહી શકે? અને સંપ્રદાયમાં કોણ કોણ હતું ગુરુ શિષ્ય કહી શકે કોઈ? કોણ કોણ છે? જે છે તમે બોલો ને, ચલો પૂરું કરો ને, એમ કે બોલો. જો હવે આ કશું સંભળાય છે? વાવ 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 વાવ. બ્રહ્મા, અથર્વા, અંગીર, સત્યવહ એ ભારદ્વાજનું નામ, બરાબર. અને અંગીરસ. અંગીરસે બ્રહ્મ વિદ્યા પ્રાપ્ત કરી અને રાહ જોઈને બેઠેલા છે. કોઈ આए તો અચ્છા है, कुछ पढ़ाना है, ऐसे बैठे हुए हैं. અને શૌનક ઋષિનો પ્રવેશ, આવું નાટકમાં આવું બધું હોય. શૌનક ઋષિનો પ્રવેશ એટલે પછી પેલા પ્રવેશ અંદર. એનીવે, અને અંગીરસ શૌનક, અંગીરસ ગુરુ, શૌનક ઋષિ, એનો સંવાદ એટલે મુંડકોપનિષદ. એમાં શરૂઆત થાય પ્રશ્નથી. પ્રશ્ન ન થાય તો ના બોલે. આ બધા કશું બોલે નહીં. એવું નહીં કે ચાર રસ્તા પર ઉભા રહીને આइए आइए मैं तुमको ब्रह्म पढ़ाता हूं आइए, એવું કોઈ ના કરે. ગુરુઓ કોઈ દિવસ ગુરુ બનવા માટે એમને ઉત્સુકતા હોય જ નહીં, સિવાય કે કોઈ જિજ્ઞાસુ શિષ્ય એમની પાસે જાય તો જ એ ગુરુનો રોલ લે, બાકી કોઈ નહીં. मैं तेरा गुरु हूं ऐसा चार रस्ते पे बैठ के नहीं बोलते कभी. मैं तू मान न मान मैं तेरा गुरु, એવું કોઈ ના કે. એટલે શૌનક ઋષિ કંઈક પ્રશ્ન કરશે, બહુ સુંદર પ્રશ્ન છે, સેમ છાંદોગ્ય જેવો છે. અને એમાંથી પછી ગુરુ ઉત્તર આપશે ને આ રીતે ગુરુ શિષ્ય સંવાદનો પ્રારંભ થઈ રહ્યો છે ત્રીજા મંત્રથી. શૌનકો વૈ મહાશાલઃ અંગિરસં વિધિવત ઉપસન્ન પપ્રચ્છ કસ્મિન્નુ ભગવો વિજ્ઞાતે સર્વમિદં વિજ્ઞાતં ભવતિ ઇતિ. જુઓ અન્વય. શૌનકઃ હ વૈ મહાશાલઃ અંગિરસમ વિધિવત ઉપસન્નઃ પપ્રચ્છ. એક વાક્ય. ક્યારે માનવાનું વાક્ય પૂરું થયું? છેલ્લે ક્રિયાપદ આવશે નેચરલી. ક્રિયાપદ છેલ્લે, કર્તા સૌથી પહેલો, બાકી બધું વચ્ચે. શૌનકઃ, શૌનક ઋષિએ હવૈ, ખરેખર, અર્થાત આવું બનેલું છે. શું બનેલું છે? શૌનક અંગિરસ પાસે ગયેલા છે એવું ઇતિહાસમાં થઈ ગયેલું છે. હવૈ, ખોટું ના માનશો, આ તો કપોળ કલ્પના છે આ બધું, એવું એવું ના કહેશો. શૌનક હવૈ મહાશાલઃ, શૌનક ઋષિ માટે વિશેષણ મહાશાલઃ. જોઈએ આપણે એના બે અર્થ છે અત્યારે. એક અર્થ રાખો ગૃહસ્થ, જે ગૃહસ્થ છે. અંગિરસમ, જે ગુરુ અંગિરસ છે એમને વિધિવત ઉપસન્ન, વિધિપૂર્વક એમની પાસે ગયા. અને પપ્રચ્છ, વિધિવત એમની પાસે જઈને પ્રશ્ન કર્યો. એટલે અર્જુનનો જેમ પ્રશ્ન એવો જ અમનો પ્રશ્ન. પછી ઇતિ, આવું થયું. પછી શું પ્રશ્ન કર્યો? ભગવઃ કસ્મિન્નુ વિજ્ઞાતે ઇદમ સર્વમ વિજ્ઞાતમ ભવતી. હે ભગવઃ, હે ભગવાન, એ અત્યંત પૂજનીય ભાવ છે એમને. કસ્મિન્નુ વિજ્ઞાતે, એવી કઈ વસ્તુ જગતમાં છે જેને જાણવાથી, કસ્મિન્નુ વિજ્ઞાતે, એવી કઈ વસ્તુ છે જેને જાણવાથી સર્વમ ઇદમ, આ સમગ્ર જગત જે ઇદમ ઇદમ દ્વારા જણાઈ રહેલું છે, આ રૂપે જણાઈ રહેલું આ જગત વિશ્વ જણાઈ જાય છે. જોયું ને? હા, આવો પ્રશ્ન કર્યો. ચાલો, પહેલો શૌનક હવૈ મહાશાલઃ. હવે એને વધારે સમજવું પડશે ને. શુનક ઋષિના પુત્ર જે શૌનક છે એમણે હવૈ, ખરેખર, અથવા આવું બનેલું જ છે. અને મહાશાલઃ, મહાશાલઃનો પહેલો અર્થ આપણે અહીંયા કરીશું મહત્ય યજ્ઞ
પાકશાલાદયઃ અસ્ય સહ મહાશાલઃ, જે મહાશાળાઓ ધરાવે છે, એટલે શું? મોટા મોટા હોલ ધરાવે છે. શેના માટે? યજ્ઞશાલા, પાકશાલા. હા, જે મોટી યજ્ઞશાળા ધરાવે છે, જે મોટું અન્ન ક્ષેત્ર ધરાવે છે, અન્નશાળા ધરાવે છે, એવા આ શૌનક ઋષિ મહાશાલ એમ કે છે. અર્થાત કે જ્યાં આ શૌનક ઋષિ સતત યજ્ઞ કર્મની અંદર પ્રવૃત્ત છે અને સાથે સાથે યજ્ઞ કર્મ પૂરું થાય એટલે અન્નદાન માટે અન્નશાળા ધરાવે છે, અને આ રીતે યજ્ઞ અને દાનમાં જે નિરત રીતે પ્રવૃત્ત છે. શ્રુતિ ને સ્મૃતિમાં યજ્ઞ અને દાન ઉપર બહુ ભાર મૂક્યો. ભગવાને ભગવદ્ ગીતામાં છેલ્લે કહ્યું, યજ્ઞો દાનમ તપસ્યૈવ પાવનાની મનીષિણામ. મનુષ્યને પવિત્ર કરનાર આનાથી ઉત્તમ કોઈ વસ્તુ નથી, યજ્ઞ અને દાન. તમે હમણાં તો કહ્યું કે જ્ઞાન સિવાય કોઈ પવિત્ર કરનાર છે. હવે ન પરાઈ ગયા? જ્યારે જે શ્લોક આવે એમાં બોલી કાઢવાનું, આગળ શું બોલ્યા ભૂલી જવાનું. યજ્ઞ અને દાનથી અંતઃકરણ આંશિક રીતે પવિત્ર બન્યા પછી, અધિકારિત્વ પ્રાપ્ત થયા પછી, હું સૌથી શુદ્ધ છું, પવિત્ર છું એવું જ્ઞાન જન્મે. શુદ્ધ છું, શુદ્ધોસ્મી, પુણ્ય પાપથી વર્જિત છું એવું જ્ઞાન જન્મવા માટે અંતઃકરણમાં આંશિક પવિત્રતા જોઈએ, અને એ આંશિક પવિત્રતા માટે યજ્ઞ અને દાન શ્રેષ્ઠ છે. એટલે માટે યજ્ઞશાળા ધરાવે છે, અન્નશાળા ધરાવનાર મહાશાલ. આ એક અર્થ થયો. કોનો? મહાશાલનો. બીજું મહાશાલનો અર્થ છે ગૃહસ્થ. સ્વાભાવિક છે, મેં તમને કહ્યું યજ્ઞ આપણે જોવાના છીએ. ગૃહસ્થ જ મોટા ભાગના યજ્ઞ કર્મો કરી શકે. એના માટે થઈને પત્ની શબ્દ આવ્યો છે. એ પત્ની શબ્દ આપણે જોઈશું કે યજ્ઞના સંયોગ માટે, યજ્ઞ કર્મ કરવા માટે, અને યજ્ઞ દ્વારા જેનો પતિ સાથે સંયોગ થાય એને પત્ની કહેવાય. યજ્ઞ યોગે યજ્ઞ સંયોગે નહ પત્યુ નહ, આવું સૂત્ર બનાવ્યું પાણીની મહારાજે. પતિમાંથી ઈ શબ્દ કાઢી નાખ્યો, પત રહ્યું, પત પત, પછી એમાં ન જોડ્યો, પત્ના બન્યું, અને પત્નાને પછી સ્ત્રીલિંગ વાચી બનાવવા માટે ઈ પત્ની આવી રીતે બનાવ્યું છે. એટલે યજ્ઞ દ્વારા જે પતિ સાથે જોડાય અને યજ્ઞ કર્મ માટે જે પતિ સાથે જોડાય એનું નામ પત્ની. માટે ગૃહસ્થ જ હોવા જોઈએ. માટે મહાશાલનો બીજો અર્થ થાય છે ગૃહસ્થ છે. ગૃહસ્થ છે એનો અર્થ એ થયો કે ગૃહસ્થ જ, એવું લાગે છે કે ગૃહસ્થ લોકો જ આ બ્રહ્મ વિદ્યાના અધિકારી છે. કારણ કે ગૃહસ્થોને જેટલા ટપલા પડે છે, હા, ગૃહસ્થોને જેટલા ટપલા પડે છે એટલા કોઈ, તમારે શું, તમે તો આ ઉપર જઈને બેસી જશો હમણાં રૂમમાં, બહાર આવો મારા ઘરે, ખબર પડે તમને. આ બધી ક્ષમાની વાતો ને આમ ને તેમ ને બધું જગત મિથ્યા ને તો તમારા ઘર રૂમમાં બેસીને બોલો, બહાર નીકળીને નહીં. શેનું મિથ્યા? બહુ વાસ્તવમાં ગૃહસ્થ આશ્રમમાં રહેનાર વ્યક્તિ આ શૌનકની જેમ બ્રહ્મ વિદ્યાની જિજ્ઞાસાથી જો અંગીરસ પાસે જેમ ગયા, એવી રીતે કોઈ ગૃહસ્થ વ્યક્તિ જાય તો માનું કે એનો ગૃહસ્થાશ્રમ કૃતાર્થ થઈ ગયો. બસ એ બતાવવા માટે છે. શૌનકો વૈ મહાશાલ અંગીરસમ પપ્રચ્છ. મોટા ભાગના ગૃહસ્થોને આ બ્રહ્મ વિદ્યાનો પ્રશ્ન કરવાની ચિંતા જ નથી. એમને તો બીજી ચિંતાઓ બહુ જ છે. તો ગૃહસ્થાશ્રમ હજુ પાક્યો નથી, પાકવાની જરૂર છે, ચારે તરફથી પકાવવો પડે એવો છે. એટલા માટે ગૃહસ્થો જે છે બધા ગૃહસ્થાશ્રમ દ્વિતીય આશ્રમ, ત્યાર પછી વાનપ્રસ્થ અને સંન્યાસ. સંન્યાસ અર્થાત જ્ઞાન. અને આ દ્વારા એક બીજો છેદ ઉડી ગયો કે આ બધી વાતો જે છે ને બ્રહ્મ વિદ્યા ને બધું, એ તો સંન્યાસીઓ માટે ને બીજા બધા વનમાં રહેનારાઓના માટે, ઋષિઓ માટે ના. ગૃહસ્થ મહાશાલ
અર્થાત કેટલા યજ્ઞ કર્મ કરતા હશે, કેવડી મોટી યજ્ઞશાળા હતી એમની, અને અન્નક્ષેત્ર વગેરે. તમે અમારે કઈ અન્નદાન કરવું નથી, તમે બધી આટલે કહેવાનું હશે, હું એ કહેવાનો નથી માંગતો. જેના જીવનમાં યજ્ઞ અને દાનની પ્રધાનતા છે એના જીવનમાં અંતઃકરણ શુદ્ધિ જરૂર ઉત્પન્ન થાય. કારણ કે આ ગૃહસ્થનું જીવન મુખ્યત્વે ધર્મ અને પ્રાર્થનાનું જીવન છે. મુખ્યત્વે ધર્મ એટલે કર્તવ્ય અને પ્રાર્થના, અને એના દ્વારા જરૂર અંતઃકરણ શુદ્ધિ થાય તો એ ગૃહસ્થાશ્રમ પક્વ બને. એના જીવનમાં આવી જિજ્ઞાસા જરૂર ઉત્પન્ન થાય. એટલે ગૃહસ્થાશ્રમનો આવો જે લાભ છે એ શૌનકને મળ્યો છે એવું તમે કેવી રીતે કહી શકો? વિધિવત ઉપસન્ન પપ્રચ્છ, અંગિરસ પાસે જઈને આ પ્રશ્ન કર્યો કે આ જગતમાં એવી કોઈ વસ્તુ છે કે જેને જાણવાથી સર્વ કાંઈ જણાઈ જાય? આવો પ્રશ્ન આપણને થવાની શક્યતા નથી. કઈ વાંધો નહીં. ઓકે, હવે અહીંયા કયો? વિધિવત ઉપસન્ન. વિધિવત એટલે ગુરુ પાસે, ઉપસન્ન એટલે ગુરુ પાસે જવું, આચાર્ય પાસે જવું, વિધિવત જવું એવું કે છે. વિધિ એટલે શું કરવું? વિધિનો અર્થ અહીં આગળ સમજાવશે. આગળ શ્રોત્રિયમ સમિત્પાણી બ્રહ્મનિષ્ઠમ તદ્વિજ્ઞાનાર્થમ ગુરુમેવા અભિગચ્છેત. બ્રહ્મ વિજ્ઞાનાર્થમ, બ્રહ્મને જાણવા માટે ગુરુ